રાતના 10:30 વાગ્યા હતા. ત્યાં ભોજન કરીને વાંચવા માટે બેસી હતી. તે પોતાના માટે જરૂરી નોટ રાત્રે 11 વાગ્યા પછી જ તૈયાર કરતી હતી. આ સમય ગલી સુમસામ થઈ જતી અને ક્યારે કૂતરાનો ભસવાનો અવાજ સિવાય કોઈ અવાજ સંભળાવવા મળતો ન હતો. ત્યાં નાના ઓરડાનો એક દરવાજો બનારસની એક સાંકડી ઘડીમાં ખોલતો અને મકાન માલિકન ઉપરની મંજિલે રહેતી હતી. તે વિધવા હતી અને તેની એકમાત્ર દીકરી તેના પતિ સાથે અલ્હાબાદમાં રહેતી હતી. નીચે છાત્રાઓને ભાડે આપવા માટે 3 નાના ઓરડાઓ પણ બનાવવામાં આવ્યા હતા. 2 ઓરડાના દરવાજા અંદર ગલીચા તરફ ખુલતા હતા અને તેમાં પણ છાત્રાઓ રહેતી હતી. તાન્યાના ઓરડાનો દરવાજો સીધું ગલીમાં ખુલે. તેનાથી એક લાભ તો એ હતો કે જો તેને બહારથી આવવામાં મોડું થઈ જાય તો મકાન માલિકાની દાટ સાંભળવી ન પડે. તાને વાંચી રહી હતી કે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. તે એક અજાણ્યા ડરથી કંપી ઉઠી. તેને લાગ્યું કે ક્યાં ગલીનો કોઈ અવારા છોકરાઓ તો નથી ને, કારણ કે આજ સુધી ક્યારે આવું નહોતું થયું કે રાત્રે 10 વાગ્યા પછી કોઈએ તેનો દરવાજો પર દસ્તક આપી હોય. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને તમે કયા શહેરમાંથી જુઓ છો એ અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવી દેજો. ક્યારેક બાજુમાં રહેતી છાત્રાઓને કંઈક પૂછવા માટે બાજુના દરવાજા ઉપર તપાવતી હતી, પણ તે પણ બહુ ઓછી કરતી હતી. અચાનક તાન્યાએ તેની સહેલી મધુનો અવાજ સંભળાઈ. દરવાજો ખોલ, હું મધુ. ત્યાંને દરવાજે ફાંફડીમાંથી ઝાંકીને જોયું. સાચી જ મધુ હતી. મધુ તેની બાજુમાં ગામમાં રહેતી સહેલી હતી. મેટ્રિક સુધી તેને સાથે ભણ્યા હતા, પણ પછી તાન્યા બનારસ આવી ગઈ અને BA પછી BHMની લેફ્ટની એડમિશન માટે તૈયારી કરી રહી હતી. જ્યારે મધુ પોતાના ગામમાં કબરસ્તા BA કરીને ઘરે રહી હતી. તેના પિતા માટે નોકરી કરતા અને છોકરાઓની શોધમાં હતા. અરે, તું આટલી રાત્રે ક્યાં આવી રહી છે? ત્યાં ન્યાય આચાર્યથી પૂછ્યું. કહું છું, પહેલા અંદર તો આવવા દે. મધુ થોડી ગભરાયેલી અને ચિંતિત લાગતી હતી. તે આવ્યા પછી સીધા પથારી પર બેસી ગઈ અને બોલી, એક ગ્લાસ પાણી તો લાવ, હું તરસ લાગી છે. અને તે એવી લાગી રહી હતી કે જાણે દોડીને આવી હોય. ત્યાંને મટકામાંથી પાણી કાઢી તેને આપ્યું અને કહ્યું, ગલીઓ હજી સંપૂર્ણ સુમસામ નથી થઈ, નહીં તો આ સમયે તો અહીંના કૂતરાઓ પણ ભસવાનું બંધ કરી દે. પછી તેને મધુને એક બેસનનો લાડુ આપીને કહ્યું, પહેલા કંઈ ખાઈ લે, પછી પાણી પીજે. લાગે છે તું ખૂબ થાકી ગઈ છે. મધુએ લાડુઓ ખાતા ખાતા કહ્યું, તમે આટલી સાંકડી ગલીમાં ઓરડો લીધો છે અને અહીં કોઈ આવી શકે પણ નહીં. હું ગયા મહિને આવી હતી તેથી ભૂલાઈ ન ગઈ, નહીં તો આજે રાત્રે ન ખબર હોત કે તું અહીં રહે છે. પહેલા હું ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાના ઈચ્છતી હતી, પણ ત્યાં કોઈ સારો ઓરડો મળી રહ્યો ન હતો અને જે હતા તે ઘણા મોંઘા હતા. આ ઓરડા અને રસ્તા ગયા પછી હવે શાંતિ પણ રહે છે, એટલે પરીક્ષાની તૈયારી માટે યોગ્ય લાગ્યો. જો મારું એડમિશન BHUમાં થઈ જાય તો પછી હું હોસ્ટેલમાં રહીશ. અચ્છા, હવે તો કહે કે તું આટલી રાત્રે કેમ આવી છે? આ બેગ પણ ઘણી મોટી છે. લાગતું નથી કે તું ક્યાંક જવાનો પ્લાન કરી રહી છે? ત્યાં એ પૂછ્યું. હા, કહું છું, પણ પહેલા એક કપ ચા તો પીવી દે. ખાવાનું ખાધું છે કે બનાવું? પણ તું આવતી વખતે ક્યાં ખાધું હતું? તાન્યાએ પૂછ્યું. નહીં, ખાવાનું નથી ખાધું, મોકો જ મળ્યો નથી. રસ્તામાં એક દુકાનની બ્રેડ લીધી હતી. હવે આટલી રાત્રે ખાવાની ચિંતા ન કર, બ્રેડ અને ચા સાથે કામ ચલાવી લઈશ. મધુએ કહ્યું. ચા અને બ્રેડ ખાઈને મધુ થાક થોડી ઓછી થઈ છે, પણ તેના ચહેરા ઉપર હજી પણ ચિંતાની લાક્ષણિકતાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. તાન્યા, તને યાદ છે કે જ્યારે આપણે 9મા ધોરણમાં હતા ત્યારે સૌરભ નામનો એક છોકરો 10મીમાં ભણતો હતો? હા, એ લાંબી નાકવાળો, ગોરો ચીટો, હંમેશા હસતો રહેતો. તાને યાદ કરતા કહ્યું. હા, જેના પાછળ ઘણી છોકરીઓ દોડતી હતી અને જે પિતાની બજારમાં સોનાના દાગીનાનો મોટો દુકાનદાર હતી. હા, એ જ. પણ વાત શું છે? તું શું કહેવા માંગે છે? એ તો હું કહું છું, એ 2 વાર પછી મેટ્રિકમાં નપાસ થયો તો તેના પિતાએ તેની ભણતર બંધ કરાવી તેને દુકાન ઉપર બેસાડી દીધો. ગયા વર્ષે મારા ભાઈના લગ્ન હતા. મારે જ્યારે ભાભી માટે દાગીને લેવા ગઈ ત્યારે મને પણ સાથે લઈ ગઈ હતી. હું દાગીનામાં ઘણા મતલબ કાઢી રહી હતી, એટલે તેના પિતાએ દાગીને બતાવવા માટે સૌરભને બોલાવી દીધો. એ વખતે તેણે મને પૂછ્યું, તું મધુ છે ને? મેં કહ્યું હા. પણ તું કેવી રીતે ઓળખી શકે? એણે કહ્યું, ભૂલી ગઈ.
આપણે એક જ શાળામાં ભણતા હતા. હું એને ઓળખતી હતી, પણ જાણી જોઈને અજાણી બની ગઈ હતી. પછી જ્યારે તેણે મારી તરફ જોયું ત્યારે શરમથી મારી આંખો નીચે ઝૂકી ગઈ. તે દિવસ બાદ અમે ઘરે આવ્યા અને એક અઠવાડિયા પછી જ્યારે હું મારા માતા સાથે દાગીના લેવા દુકાને ગઈ ત્યારે માએ મને કહ્યું, દુકાનદારનો દીકરો તારો પરિચિત છે, તો ભાવે થોડી છૂટ કરાવી લે. માએ કહ્યું અને મેં જવાબ આપ્યો, સારું માં, હું તેને કહી દઈશ. પણ ભાવ તો એના પિતાજી નક્કી કરતા હતા. તે છતાં જ્યારે સ્વરૂપે તેના પિતાને કહ્યું તો તેણે ભાવ ઓછો કરી દીધો. ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે ભાભી માટે ખરીદેલી સોનાની અંગૂઠી નાપામ ઓછી પડી. માએ કહ્યું, મધુ, આવતીકાલે આ અંગૂઠી લઈને જઈને બદલાવી લાવજે. મને સમય નહીં મળે કેમ કે ઘરે મહેમાનો આવવાના છે. બીજે દિવસે જ્યારે હું દુકાન પર પહોંચી ત્યારે સ્વરૂપના પિતાજી હાજર ન હતા. મને જોઈને સ્વરૂપ હસ્યો ને બોલ્યો, આવ મધુ, બેસ. આજે શું ઓર્ડર કરવાનું છે? કશું નહીં, બસ આ અંગૂઠી બદલવાની છે. ભાભી માટે નાપમાં ઓછી પડી ગઈ છે. મેં કહ્યું. સ્વરૂપ બોલ્યો, કોઈ વાત નહીં, તું આ રાખી દે, હું ભાભી માટે બીજી અંગૂઠી આપી દઈશ. મેં હસતા હસતા કહ્યું, અરે, ભાવ તો છૂટ નહીં આપે પણ હવે મફતમાં આપી રહ્યા છે. તે હસીને બોલ્યો, કાલ સુધી પિતાજી માલિક હતા, આજે હું છું. આજે મારું ચાલશે. અને સાચે જ તેણે કહ્યું જે કર્યું. મેં ઘણી કોશિશ કરી પણ તેને પહેલા અંગૂઠી પાછી લીધી નહીં અને ભાભી માટે નવી અંગૂઠી પણ આપી દીધી. ઘરે પાછી આવીને મેં ગભરાઈને માને કહ્યું. તેણે અંગૂઠી પાછી લેવા માટે ઇનકાર કરી દીધો. માએ ગુસ્સે થઈને પૂછ્યું, કોણે? એ છોકરાઓએ, જેના પિતાએ. મેં કહ્યું, એના પિતાજી દુકાન ઉપર ન હતા, ફક્ત એ જ હતો. માએ સખત અવાજમાં કહ્યું, અંગૂઠી કાઢીને મૂકી દે, આવતીકાલે હું જઈને પરત કરાવીશ. મૂર્ખ છોકરી, તું સમજે છે કે નહીં? આ સોનાનો વેપારી છોકરો તારા ઉપર ડોળા નાખી રહ્યો છે. તેને નિયત સારી નથી લાગે. હવે પછી તેની દુકાન ઉપર નહીં જતી. માની આ વાત સાંભળીને મને બિલકુલ ગમી નહીં. જ્યારે પહેલા મેં તેની મદદ ભાવે છૂટ હતી ત્યારે માએ કંઈ કહ્યું નહીં, અને હવે જ્યારે તેણે પોતાની મરજીથી મફતનું સોનું આપ્યું તો માં નખરા કરી રહી હતી. સાચું કહું તો માના આ વ્યવહારથી હું સ્વરૂપ તરફ વધુ આકર્ષાઈ ગઈ હતી. તે દિવસ પછી હું તેની દુકાન ઉપર જવાનું બહાનું શોધવા લાગી. એક દિવસ મોકો મળી ગયો. મોટા જીજાજીને ઘરે આવ્યા હતા. જ્યારે માએ ભાભી માટે લીધેલા દાગીના બતાવ્યા ત્યારે તેઓ બોલ્યા, સોનારાએ યોગ્ય ભાવ લીધો છે. મારે પણ કોઈને ભેટ આપવા માટે એક અંગૂઠી લેવી છે. સલાહ માટે જે નાપ છે એની ડિઝાઇન થોડી જુદી હોય તે જોઈ છે. માએ કહ્યું, મધુ પણ સાથે જશે. દુકાનદારનો દીકરો આને ઓળખે છે તો કદાચ છૂટ આપી દેશે. માએ આ વાત ખાસ છુપાવી હતી કે અમે એક અંગૂઠી પરત કરવાના હતા. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈને મને દોષ ગણે, કારણ કે બાપુજી મારા માટે કોઈ નોકરી કરતા અને છોકરાઓની શોધમાં હતા. બીજે દિવસે જ્યારે હું જીજાજી સાથે દુકાન પર પહોંચી ત્યારે સ્વરૂપ એક મહિલાને દાગીના બતાવી રહ્યો હતો. મને જોઈને તે સ્મિત કરતો બેઠો. જીજાજીએ અંગૂઠી બતાવવા કહ્યું તો સ્વરૂપના પિતાએ તેને ઈશારો કર્યો. ત્યારે કોઈનો ફોન આવ્યો અને તે બોલ્યો, મારે એક મહત્વના કામ માટે 2-3 કલાક માટે બહાર જવું પડશે. આ આપના જૂના ગ્રાહકો છે, તેમનું ધ્યાન રાખજે. સ્વરૂપના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને તે બોલ્યો, જી બાપુજી, હું બધું સાંભળી લઉં છું. જીજાજીએ એક અંગૂઠી પસંદ કરી અને તેનો ભાવ પૂછ્યો. મેં તરત જ કહ્યું, આ મારા જીજાજી છે. સૌરભ ટેન્સલેશન સમજીને હસીને બોલ્યો, તો પછી તેને ભાવ આપશો કે મારે મંજૂર છે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારે છેલ્લે સુધી જોવા વિનંતી છે. જીજાજીએ ભાવ નક્કી કરવા માટે કહ્યું, પણ સ્વરૂપે ફક્ત એટલું જ કહેતો રહ્યો કે તમે આપશો એ મારે માટે ઠીક છે. તમે જૂના ગ્રાહકો છો, તમારી સાથે શું મોલતાલ કરવો? આથી જીજાજી મુશ્કેલીમાં પડી ગયા. તેમણે પોતાનું ક્રેડિટ કાર્ડ કાઢીને કહ્યું, હવે હું પણ મોલભાવ નહીં કરું, જે યોગ્ય ભાવ હશે તે જ ભરી દઈશ. સ્વરૂપે વધારે નફો લેવાને બદલે યોગ્ય ભાવ લીધો અને પછી અમારું સ્વાગત કરવા માટે મીઠાઈ મંગાવી. જ્યારે જીજાજી હાથ ધોવા માટે ગયા ત્યારે સ્વરૂપ મને જબરજસ્તીથી જૂની અંગૂઠી આપી અને કહ્યું, આ વખત પાછી ન લાવીશ, નહીં તો મારું દિલ તૂટી જશે. જીજાજી જોઈ ન જાય એટલે તે ઝડપથી અંગૂઠી લઈને છુપાવી. કેટલા દિવસો પછી અમે છુપાવીને મળવા લાગ્યા.
સરુભે કહ્યું કે તેના પિતાને તેને ગયા વર્ષે એક જૂની અમીર છોકરી સાથે દહેજ સાથે લગ્ન કરાવી દીધા. છોકરી સુંદર છે પણ ગૂંગી ને બહેરી છે. તે તેના માતા પિતાની એકમાત્ર દીકરી છે. માનો તો નથી પણ પિતાએ આખી મિલકત તેના નામે કરી દીધી છે. સૌરભ પાસે ઘણું ધન હતું અને એક મોટું મકાન પણ તેના નામે હતું, જેનાથી દર મહિને સારો ભાડો આપતો હતો અને સીધો તેના ખાતામાં જમા થતો હતો. તેના પિતાજીએ પોતાની સોનાની દુકાન પણ તેના નામે કરી દીધી હતી. તાન્યા સૌરભ માટે એકલી ખર્ચ કરવા લાગ્યો હતો કે સંપૂર્ણપણે તેની બની ગઈ. મધુએ કહ્યું, અત્યારે તું તારી શરીર પણ તને સોંપી દીધું? તાન્યાએ આશ્ચર્યથી પૂછ્યું, શું કરતી? મેં ઘણા વખત હોટલમાં મળ્યા. કોઈ બહાનું બનાવીને હું સવારે ઘરેથી નીકળતી ને તેને બુક કરાવેલી હોટલમાં પહોંચી જતી. શરૂઆતમાં મને થોડી એથી હિંમત નહીં, પણ પછી તેના આગ્રહ સામે હું નમી ગઈ. પછી શું થયું? તાન્યાએ પૂછ્યું. સતત તેની વિચાર. મિત્રો, તમે કયા શહેરથી જોવો છો? એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તેણે મને વચન આપ્યું કે થોડા દિવસ પછી તેની પત્ની તલાક આપી અને મારી સાથે લગ્ન કરી લેશે, અને પછી તેના ઉપર વિશ્વાસ થઈ ગયો. હા, તેણે કસમ ખાઈને કહ્યું હતું, એટલે મને વિશ્વાસ છે કે મને છેતરશે નહીં. હવે કહે તું કેવી રીતે આવી? તાન્યાએ પૂછ્યું. એક અઠવાડિયા પહેલા જીજાજી આવ્યા હતા. તેમણે બાપુજી સમજ એક છોકરાનો પ્રસ્તાવ મૂક્યો. તે સરકારી નોકરીમાં છે, પણ બાપ પરથી તેનો એક પગ બગડેલો છે, એટલે તે લંગડાઈને ચાલે છે. તે મારી સાથે વગર દહેજ લગ્ન કરવા માટે તૈયાર હતો. બાપુજી ખુશ થઈ ગયા. જ્યારે માએ તેને વિરોધ કર્યો ત્યારે બાપુજીએ કહ્યું, માત્ર એક પગ બગડેલો છે, પણ સરકારી નોકરી છે, ઘણી છૂટાછેડા મળશે. પણ આ સહમત થઈ ગઈ. જ્યારે મેં આ બધા સંબંધનો વિરોધ કર્યો ત્યારે બાપુજીએ મને કડક અવાજમાં કહી દીધું, તને તો નોકરી મળી નહીં, પણ હવે એક સરકારી નોકરીવાળો છોકરો મળ્યો છે, તો તું ના પાડી રહી છે. પણ વાત એ ન હતી. કોઈએ મારા કાનમાં રટણ કરી હતી કે મારું સૌરભ સાથે મળવાનું ચાલે છે. માને પહેલેથી જ શંકા હતી, ખાસ કરીને જ્યારે હું એની અંગૂઠી પરત કર્યા વગર ઘરે આવી હતી. બીજી બાજુ સૌરભ સતત મારા માટે કોઈક ને કોઈક વસ્તુ ખરીદતો રહેતો. હવે હું ઘરમાં આટલી બધી વસ્તુઓ કેવી રીતે છુપાવી શકું? મેં ક્યારેક બહાનું બનાવીને માને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમનો શંકા દૂર થયો નહીં. માં હંમેશા ઈચ્છતા હતા કે મારી વહેલી તકે લગ્ન થઈ જાય, જેની સમાજમાં તેની બદનામી ન થાય. માને મારું કોઈ પણ કહેવાનું માનતું ન હતું. તેમણે મને ગામની બહાર જવા પણ પ્રતિબંધ મૂકી દીધો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને તમારી નાનકડી લાઈક કરી અને નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાપુજીએ જીજાજીના પ્રસ્તાવ સામે મંજૂરી આપી દીધી અને છોકરાઓને મારી તસવીર અને બાયોડેટા જોઈને લગ્ન કરવા માટે નિર્ણય મારો પર છોડી દીધો. મારા ભલામણ વગર માએ અને બાપુજી મારી લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. મારા પિતાનું આ વર્તન મને પસંદ ના આવ્યું, એટલે હું સૌરભ સાથે આ વિષય પર વાત કરવા ઈચ્છતી હતી. હું તેની સાથે ભાગી જવા ઈચ્છતી હતી. ઘણા પ્રયાસો પછી એક દવા લેવા જવાનો બહાનો બનાવીને હું ગામ છોડ્યો. મેં ફોન ઉપર સૌરભને એ બધી વાત કહી. તેણે મને કહ્યું કે હું રાત્રે બનારસ પહોંચી જાઉં અને સવારે અમે ત્યાં સીધા મુંબઈ માટે ટ્રેન પકડીશું. તેણે રિઝર્વેશન પણ કરાવી દીધું છે. મુંબઈમાં તને એક મિત્ર રહે છે. તે મને થોડા દિવસ માટે મિત્રના ઘરે રાખીને પરત આવી જશે અને પછી તેની પત્નીને તલાક આપી અને મારી સાથે લગ્ન કરી લેશે. ઓહો, તો મુંબઈ જવાની તૈયારી કરીને આવી છે? તાન્યાએ પૂછ્યું. હા મધુ, તું સમજદાર છે, તે તું તને સમજાવી નથી શકતી, પણ દરેકને પોતાની જિંદગી પોતાના જીવવાનો હક છે. તું આ વિશે મારી સાથે વાત કરી શકે છે, જેથી તને સાચી દિશા મળી શકે અને તું સમજી શકે કે તારા દ્વારા કોઈ ખોટો નિર્ણય તો નથી થયો ને? તાન્યા, સમય ઓછો છે, મને સવારે નીકળવું છે. મને પણ લાવવા લાગ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મધુના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મધુ, જ્યારે તું સૌરભના પિતાને ગહનોને ભાવની છૂટ આપવા કહેવા માટે બોલવાની પડી, ત્યારે તને સૌરભ સાથે કોઈ ઓળખાણ ન હતી, બરાબર? હા, તે સમયે અમારી સાથે કોઈ ખાસ ઓળખાણ નહોતી. ફક્ત એટલું જ કે તમે પણ મારા સ્કૂલના ભણતો હતો. અને હવે તને ખબર છે કે સૌરભ પાસે પૈસાની કોઈ કમી નથી. તે પોતાની ઈચ્છાથી પોતાનો પૈસો ખર્ચી શકે છે. પિતાની મંજૂર લેવાની જરૂર નથી.
હા, આ પણ સાચું છે. તેની લગ્નની તેની મરજીથી નહોતી થઈ. તેની પત્ની ગૂંગી અને બહેરી હોવાથી તેને પસંદ કરતો ન હતો. તેથી તેની ઈચ્છા હંમેશા એક સુંદર છોકરી માટે હતી. હા તાન્યા, તેણે અમુક વખત આમ પણ કહ્યું હતું. દોસ્તો, તાના જેવી છોકરી પ્રશ્ન પૂછતી હોય અને સામે તે સુંદર મજાને જવાબ આપતી હતી. મધુ, તું ખૂબ જ સારી અને દલીલો કરી શકે છે. ભવિષ્યમાં તું એક શાનદાર વકીલ બનવાની છે. તું આમ કેમ કહી રહી છે? કેમ કે તે પોતે યુવાન અને સુંદર છે અને તું પણ તેની તરફ આકર્ષાઈ ગઈ હતી. આ સાચું છે, બરાબર ને? હા, કદાચ. હવે તું માને છે કે તારી શારીરિક સુંદરતા માટે કંઈક તારી તરફ આકર્ષાત થયો હતો. પહેલી નજરમાં તેને સમજાઈ લીધું કે તારી સાથે પોતાનું શારીરિક ઈચ્છા પૂરી કરી શકે છે. શું તું ખરેખર આને પ્રેમ માને છે? વિચાર કર, જ્યારે તું મોંઘી સોનાની અંગૂઠી સ્વીકારી હતી ત્યારે તેને ખાતરી થઈ ગઈ હતી કે તું તે સહેલીને તેને જાળમાં ફસાઈ જશે. હું સમજી શકું છું, તાન્યા. અને પછી તેણે પૈસાનો વધુ ઉપયોગ કર્યો અને તારા ઉપર અઢળ ખર્ચ કર્યો, જેથી તું તેની અંદર હેઠળ આવી જાય. મધુ હવે નિશબ્દ થઈ ગઈ અને તાન્યાની વાતો તેના હૃદયમાં ઉતરી ગઈ હતી. હવે શું મધુ સ્વરૂપ સાથે ભાગી જશે કે તેને ફરીથી તેનો નિર્ણય પર વિચાર કરવો પડશે? તમે તમારા જીવનનો સૌથી મોટો ધન ગુમાવી દીધો છે, જેને કુંવારપણું કહેવામાં આવે છે. મધુના મથાળે પરવેશાની બુંદો આવી ગઈ. કહે તાન્યા, તારા મનની વાત ખુલ્લેઆમ મારી સામે મૂકી. તાન્યા વધુ વાતો સાંભળીને રહી હતી. તેને કહ્યું, મધુ, જે આનંદ માટે કોઈ પુરુષ લગ્નની રાહ જુએ છે તો તે તેને પહેલાથી જ મળી જાય છે અને તેને વિશ્વાસ થઈ જાય છે કે તે પૈસાની મદદથી કોઈ પણ યુવતીને ઉપયોગ કરી શકે છે. તો પછી તે પોતાની પત્નીને તલાક આપી અને બીજી જ લગ્ન સાથે કરવાનું શા માટે લે છે? સાથે સાથે તેને તે પણ ખબર છે કે તેની પત્ની જમામતના કારણે તે ધનિક છે. જો તેણે તલાક આપ્યું તો તેને આ સંપત્તિ ગુમાવી બેઠશે અને કાયદેસર મુશ્કેલીઓમાં ફસાઈ જશે. મને તો લાગે છે કે તું મોટી સાલખાલ શિકાર બનવા થવાની હતી. તેનો તારા પર તે ઉત્સાહ હવે ઓસરી ગયો છે. તેથી હવે તને કોઈ મિત્રને સોંપવા માંગે છે. નાના મધુ અચાનક ચીસી ઉઠી. પછી આ બધાનું ફક્ત સૌરભ દોષી નથી, તું પણ સમજદાર છે. તું શું કદી વિચારી શકે છે કે તું એ અંગૂઠી ઉતારી તારા જીજાજી સાથે માથે શા માટે છુપાવી? જીજાજી સમક્ષ સ્પષ્ટ શા માટે ન કર્યું કે સ્વરૂપે તને આ અંગૂઠી ભેટમાં આપી છે? માને શા માટે ન કહ્યું કે તારા અનેક મનાઈ કરવા છતાં સ્વરૂપે તને અંગૂઠી પરત લીધી નથી? જો તું આમ કર્યું હોત તો સ્વરૂપ સમજી જાઓ કે તેને ખોટી જગ્યાએ પણ દાવો રમ્યો છે અને તે આગળ કંઈ નહીં કરે. પણ યુવાની અને પૈસાની લાલચે તારી બુદ્ધિ ગુમાવી નાખી હતી. તું સાચાને ખોટું અને ખોટાને સાચું સમજી હતી. તારી માં ગુનાઓને છૂટ કરતી અને ઈચ્છતી હતી, જેમ કે દરેક ગ્રાહક ઈચ્છે છે કે તેનું સસ્તું મળવું જોઈએ, પણ તે ક્યારે અનૈતિક રીતે મેળવવા માંગતી ન હતી. તેમણે જીવનભરનો અનુભવ કમાવ્યો છે. તેઓ પ્રથમ જ સમજી ગયા કે સ્વરૂપ તેને અંગૂઠી શા માટે આપી રહ્યો છે. તેથી તેને તને આવા લોકોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. હવે જે છોકરાઓએ તારા સાથે લગ્ન નક્કી થયા છે, તું તેની સાથે વાત કરી શકતી હતી કે તેનો સ્વભાવ, વ્યવહાર અને ચરિત્રને જાણી શકતી હતી. જો તને પસંદ ના આવે તો તું સ્પષ્ટ ના કહી શકતી હતી. આ એક યોગ્ય પગલું હોત. તારા સપોર્ટમાં ઘણા લોકો આવ્યા હોત. આથી તારો સંપૂર્ણ આત્મવિશ્વાસ પણ રહત અને તારી હિંમત પણ મજબૂત રહત. મધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એક ગ્લાસ પાણી પાવી દે. તાન્યા, હવે મને બધું સમજાઈ ગયું છે. આવતીકાલે સવારે હું ઘરે પાછી જઈશ. માને કહેતા તાન્યાને મળવા અને આગળ ભણવા માટે આવી હતી. જો માં પૂછે તો તું પણ તેને કહી દેજે. તાન્યાએ કહ્યું, આવતીકાલે સવારે હું ચાચીને ફોન કરીને કહી દઈશ. હમણાં તું સૌરભને ફોન કરીને કહી દે કે તે હજુ સૂતી નહીં હશે, પણ બનારસમાં આવવાની તૈયારી કરી રહ્યો હશે. એને કહી દે છે કે હું હવે ગામ પાછી જઈ રહી છે અને તારા માતા પિતાને દુઃખી કરવા માંગતી ન હતી. તું કોઈના ઘર તોડીને કોઈના હૈયા દુખાવા માંગતી નથી. મધુએ તાન્યાની વાત સાચી લાગી. તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સૌરભ ખુશ થશે કે તેના માથેથી એક મોટી મુસીબત દૂર થઈ ગઈ હતી અને તાન્યાની વાત સાચી નીવડી. સૌરભ હજી જાગતો હતો.
અને થોડા સમય પહેલા તેના મુંબઈના મિત્ર સાથે કહ્યું હતું, યાર હવે આ મુસીબતને તું સંભાળી, તે સુંદર છે, પૈસા ખર્ચી તો તારી થઈ જશે. જ્યારે મન ભરાશે ત્યારે થોડા પૈસા આપી અને તેને ગામની ટ્રેનમાં બેસાડી દેજે. હવે મને બધું બીજું કોઈ મળી ગયું છે. જ્યારે મધુને સૌરભને ફોન કર્યો ત્યારે ફક્ત એટલું જ કહ્યું હતું, જેમ તારી ઈચ્છા, હું રિઝર્વેશન કેન્સલ કરી દઈશ. હવે મધુને મનને શાંતિ મળી ગઈ હતી. તાન્યા હવે જે કામ કરી દે છે આવતીકાલે શા માટે? આજે ઘરે ફોન કરી દે અને હમણાં રાતના 12 વાગ્યા છે. માં અને બાપુજી ઘણી ચિંતામાં હશે. હું કોઈને કયા વગર અહીં આવી રહી છું. સરસ, હું બોલી દઉં. તાન્યાએ ફોન કર્યો અને પછી મધુની માને સમજાવ્યું. ચિંતામાં ન પડી બંટીજી, મધુ મારી પાસે આવી છે. તે આગળ ભણવા પણ માંગે છે. તને ખબરની બહાર ઈચ્છા મનાઈ હતી અને દીદી તેથી તેને કહીને અહીં આવવાનું નક્કી કર્યું. હા, એની ભૂલ છે કે તને કયા વગર આવી ગઈ છે, પણ હવે ચિંતા ના કરશો. સરસ, પ્રણામ. મધુ હમણાં સૂઈ ગઈ છે, સવારે વાત કરી લેજો. ફોન બંધ થઈ ગયો અને મધુ તેના ભૂતકાળ ઉપર અફસોસ હતો. તેણે એક મોટી સખતમાળમાંથી બચી ગઈ હોવાનો કારણે તેને હળવી લાગણી પણ થઈ ગઈ હતી. સાથે તેના મિત્ર તાન્યાના બુદ્ધિથી પર ગર્વ અનુભવી રહી હતી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય, લાઈક કરો, શેર કરવાનું ભૂલશો નહીં. અને નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને મિત્રો, વાર્તા તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે, કારણ કે આવી વાર્તા ભાગ્યે જ સાંભળવા મળે છે. તેથી આવી નવી વાર્તાઓ જોડાવતા રહો. અને તમે કયા શહેરમાંથી છો એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો. અને આ તમારી બહેનપણી વિશે શું કહેવું છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તાન્યાએ સાચું કર્યું છે કે ખોટું. તાના જેવી દીકરી ભગવાન સૌને આપે તે સાચી સલાહ આપી શકે.